ગોપાલ ઇટાલિયા જેવો અભ્યાસુ, કાયદાનો જાણકાર અને વિશેષ તો પ્રજાના પ્રશ્નો માટે જે મજબૂત રીતે લડત આપે છે એવો યુવાન જો ગુજરાત વિધાનસભામાં જશે તો ફક્ત વિસાવદર નહીં પરંતુ ગુજરાતના પણ પ્રશ્નોને સારી રીતે વાચા આપી શકશે એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી. અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાએ અનેક બાબતોમાં લડત આપી છે અને બેબાક રીતે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ક્યારે ડર્યા, હાર્યા કે થાક્યા વગર આ યુવાન સતત પ્રજાના પ્રશ્નો માટે લડી રહ્યો છે. એટલે આવો યુવાન વિસાવદરની ચૂંટણીમાં વિજેતા બને અને એ વિધાનસભામાં જાય એ ગુજરાત માટે બહુ સારી વસ્તુ છે. એટલે હું ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ માનનીય શક્તિસિંહ ગોહિલને, ગુજરાતની કોંગ્રેસ ટીમને અને એના કેન્દ્રીય નેતૃત્વને આગ્રહભરી વિનંતી કરું છું કે કોંગ્રેસ વિસાવદરમાં એમનો ઉમેદવાર ઊભો ન રાખે અને ગોપાલ ઇટાલિયા જેવા મજબૂત ઉમેદવારને વિધાનસભામાં જવા માટે મદદ કરે. નમસ્તે, હું અતુલ દવે. મિત્રો, આજે કડી અને વિસાવદરની બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઈ છે. આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે લગભગ 2 મહિના પહેલાથી જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ કોંગ્રેસ પણ ત્યાં પોતાનો ઉમેદવાર ઊભા રાખવાની ચર્ચા કરી રહી છે અને આજે એમને કડી અને વિસાવદરમાં 4 પ્રભારીઓની નિમણૂક પણ કરી દીધી છે. મારી કોંગ્રેસના અધ્યક્ષ અને કોંગ્રેસના ગુજરાત પ્રદેશ નેતૃત્વને ખૂબ જ આગ્રહભરી વિનંતી છે કે આપ બંને, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ બંને બેઠકો બાબતે સમજૂતી કરો. એમાં વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટીને આપો અને કડીની બેઠક કોંગ્રેસ લડે. બંને પક્ષો બંને બેઠક ઉપર એકબીજાને મદદ કરે. એમ પણ વિસાવદરની બેઠક 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીતી હતી. વાત કોણ જીતશે ને કોણ હારશે નથી. વાત એ છે કે ગુજરાત વિધાનસભાની અંદર એક મજબૂત અને લડાયક યુવાન જો જશે તો એ ફક્ત એ વિસ્તારના નહીં પરંતુ સમગ્ર ગુજરાતના જે પ્રશ્નો છે એને ત્યાં વાચા આપી શકશે અને મજબૂત રીતે સરકાર સમક્ષ મૂકી શકશે. એટલે કોંગ્રેસને હું ફરીથી વિનંતી કરું છું કે કમસે કમ વિસાવદર બેઠક ઉપર તમારો ઉમેદવાર તમે ઊભો ન રાખો અને ગોપાલ ઇટાલિયા જીતે એ માટે થઈ અને તમે સહયોગ કરો. સામે પક્ષે માનનીય ઈસુદાનભાઈ ગઢવીને પણ વિનંતી કરું છું કે કોંગ્રેસ જો વિસાવદરમાં એનો ઉમેદવાર ઊભો ન રાખે તો આમ આદમી પાર્ટી પણ કડીમાં એનો ઉમેદવાર ઊભો ન રાખે એવી એમને પણ વિનંતી કરું છું. ફરીથી આ બંને નેતાઓને, ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાનભાઈ અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને વિનંતી કરું છું કે આપ બંને બેસી અને બંને બેઠક ઉપર સમજૂતી કરો. એ ગુજરાતના હિતમાં છે. વાત એમ છે કે તમારો ઉમેદવાર જીતે કે આનો ઉમેદવાર જીતે, પણ જો તમે બંને સામ સામે લડશો ને તો બંને જણા હારશો એવું તમને અત્યારથી કહી દઉં છું.
એટલે જો તમે બંને એકાદી સીટ કે બંને સીટો જો જીતવા માંગતા હોય તો તમે આપસમાં સમજૂતી કરો અને એ રીતે ચૂંટણી લડો કે સંયુક્ત ઉમેદવાર તરીકે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જેવો યુવાન જીતે અને કડીમાં પણ કોંગ્રેસનો કોઈ સક્ષમ ઉમેદવાર જીતે. મારે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. હું ન તો કોઈ એક પણ પાર્ટીનો સભ્ય છું કે ન તો એનો કોઈ ટેકેદાર છું કે ન તો હું એનો વિરોધી છું. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે ગુજરાતમાં જે લડાયક યુવાનો છે, જે પ્રજાના પ્રશ્નોને સારી રીતે ઉઠાવી શકે છે, એના માટે લડી શકે છે અને કોઈથી ડરતા નથી, એવા લોકો જો વિધાનસભામાં જશે તો આડકતરું એ ગુજરાતનું હિત થશે, ગુજરાતના નાગરિકોનું હિત થશે. અને રાજકીય પાર્ટીઓ અલ્ટિમેટલી તો પ્રજાના હિત માટે જ ચૂંટણીઓ લડતી હોય છે. તો જો ગુજરાતની પ્રજાનું હિત આમ આદમી પાર્ટીને કોંગ્રેસના હૈયે હોય તો બંને નેતાઓને મારી નમ્ર વિનંતી છે કે કડી અને વિસાવદરની બેઠક ઉપર આપ બંને સમજૂતી કરો. અને સવિશેષ મારી લાગણી છે કે ગોપાલ ઇટાલિયા જેવો મજબૂત અને લડાયક અને અભ્યાસુ યુવાન જો જીતી જાય અને વિધાનસભામાં જશે તો એનાથી ગુજરાતની પ્રજાને ચોક્કસ ફાયદો થશે અને ગુજરાતના પ્રશ્નોને સારી રીતે વાચા આપી શકાશે. ફરીથી આ બંને પક્ષોને વિનંતી કરું છું કે ગુજરાત હિતમાં વિચારજો અને સાથે મળી અને આગામી જે પેટા ચૂંટણી છે એ લડજો.